તો પ્રીવિયસ વિડીયો આપણે અહીંયા છોડ્યો તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ અને જઈએ આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. તો સૌથી પહેલાં તો સોરી, કારણ કે વચ્ચે બહુ લાંબો ગેપ પડી ગયો છે. અને યસ, આપણે હવે અહીંયા પહોંચી ગયા મહેરાનગઢ ફોર્ટ ઉપર. તો અહીંયા મહેરાનગઢ ફોર્ટમાં વ્યવસ્થાઓ બધી બહુ જ સરસ હતી. પહેલાં અહીંયા તમારું પ્રોપર ચેકિંગ કરે છે. અંદર તમને ડ્રોન કે પછી ટ્રાયપોડ કે કંઈ જ અલાઉ નથી, ખાવા પીવાની વસ્તુ અલાઉ નથી. બટ વ્યવસ્થા સાચે સરસ છે. જુઓ, અહીંયા તમારા વોકિંગ એરિયામાં પણ સરસ મજાના ફુવારા મૂકેલા છે કે તમને ઠંડક રહે. અને ઇન્ટરનેશનલ પીપલ માટે લેવાની ટિકિટ વિન્ડો અને ઇન્ડિયન લોકો માટે લેવાની ટિકિટ વિન્ડો બંને અલગ અલગ છે. અને જો અહીંયા ચઢવા માટે છે ને, તમારે સ્લોપ ચડવો હોય તો સ્લોપ બી છે અને તમારે સ્ટેપ્સ ચડવા હોય તો સ્ટેપ્સ બી છે. હવે અમે એના મેઇન ડોર તરફ જઈ રહ્યા છીએ. અહીંયા સ્ટાર્ટિંગમાં સરસ મજાનું નાનકડું ગણપતિ બાપાનું મંદિર છે અને અમે અંદર જઈ રહ્યા છીએ. યથિકાબેન જુઓ, ટોપી બોપી પહેરીને રેડી થઈ ગયા છે. અને અહીંયા ભાઈ અમને થોડું સમજાવી રહ્યા હતા કે જો તમારે લિફ્ટમાં જવું હોય તો તમે એક વખત તમે લિફ્ટમાં ઉપર ચડી જાઓ અને પછી ઉતરતી વખતે તમે સ્ટેપ્સ ઉતરીને આવજો, તો એ તમારા માટે બેટર રહેશે. કારણ કે ચડવું થોડું અઘરું પડે અને એ રીતની જ વ્યવસ્થા કરેલી છે કે તમે ઉતરતી વખતે એક એક પોઈન્ટ જોતા આવો તો તમારાથી કશું મિસ થાય નહીં. તો અમે લોકોએ લિફ્ટની એક સાઈડની ટિકિટ લીધી. તમારે બે સાઈડની લેવી હોય તો લઈ શકો, બટ એમાં ઘણું બધું મિસ થઈ જશે. અને અમે લિફ્ટમાં ઉપર ચડી ગયા અને અમે અહીંયા પહોંચી ગયા છે સૌથી ઉપરના ફ્લોર ઉપર. જો અહીંયા ઉપરથી સરસ મજાનું નીચે આખું જોધપુર સિટી દેખાઈ રહ્યું છે. વચ્ચે નાનકડું મજાનું તળાવ જેવું કંઈક દેખાઈ રહ્યું છે. જો અહીંયા નીચે છે ને, તમને પાર્કિંગ દેખાઈ રહ્યું છે જ્યાં અમે લોકોએ કાર પાર્ક કરી અને અમે ત્યાંથી આવ્યા. અને જો અહીંયાથી જે દૂર દેખાઈ રહ્યું છે વ્હાઇટ કલરનું, એ જસવંત થાળા છે જે આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું. તો તમે પ્રીવિયસ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, એ પણ ઘણી સુંદર જગ્યા છે. અને અહીંયા જ્યાં ટેબલ ને ચેર્સ મૂકેલા છે ત્યાં સાંજે કેફે જેવું ચાલે છે. અહીંયા આવી રીતે પ્રોપર ડિરેક્શન ને બધું લખેલું હોય છે એટલે આપણને આઈડિયા આવે કે ક્યાં જવું. જુઓ કેટલી સરસ મજાની કોતરણી છે. આ ફોર્ટ તમે લોકોએ જોયો હશે, હમ સાથ સાથ એમાં પેલું સોંગ હતું ને, મારે હિવડા મેં નાચે મોર, એમાં. યસ, અને એ સિવાય તમે બીજા કયા કયા મૂવીમાં આ ફોર્ટ જોયેલો છે તો એ મને કમેન્ટ કરીને જણાવજો. જો આ છે હાથી કા હૌદા, એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો અંબાડી, જેને હાથીની પીઠ ઉપર મૂકીને એની ઉપર આપણે બેસી શકીએ. પછી અહીંયા વચ્ચે પાણીની વ્યવસ્થા હતી, સરસ મજાના લોટા મૂક્યા હતા તો આપણે પાણી પીધું. અને હવે અમે જઈ રહ્યા છીએ અંદર પાલખી ખાનામાં. અહીંયા થોડી લાઇટ ઓછી હતી તો હું સરખો વિડીયો નથી લઈ શકી. અને બસ ત્યાંથી પછી અમે અહીંયા આગળ નીકળ્યા. અહીંયા ગાઈડ તો મળે જ છે અને ઓડિયો ગાઈડ બી મળે છે. તો જો અહીંયા ઓડિયો ગાઈડના નંબર્સ લખેલા છે કે તમારે કયો નંબર પ્લે કરવાનો, તો તમને એ જગ્યા વિશેની ઇન્ફોર્મેશન મળશે. આ છે એ જમાનાનું તોરણ અથવા મોટ કહેવામાં આવે છે એને. તો જ્યાં જ્યાં મને લાગે છે ત્યાં ત્યાં હું ઇન્ફોર્મેશન આપતી જાઉં છું. ને એ સિવાય મેં ક્યાંક ક્યાંક ઇન્ફોર્મેશનના વિડીયો બી લીધેલા છે, તો તમે એને પોઝ કરીને અને ઝૂમ કરીને રીડ કરી શકો છો. યસ, તો જો આ એ વખતના બધા હથિયાર સાધનો છે. આ અહીંયા રસ્તો છે બટ એને અત્યારે આપણા લોકો માટે બ્લોક કરવામાં આવેલો હતો. તો અહીંયા એ જમાનાની નાની નાની ડબ્બીઓ ને બધું તમે જોઈ શકો છો. આ છે એ વખતના રેલવે સ્ટેશનની પ્રતિકૃતિ અને આ છે તોપ. અને જો આ અહીંયા પાલખી દેખાય છે અને અહીંયા ઘોડો મૂક્યો છે ને એના વિશે ઘણું બધું લખ્યું છે. આ એ સમયની ચાદર કહી લો કે પછી ગાલીચો કહો, એ છે. પછી જુઓ અહીંયા તમને દેખાશે કે કંઈક પાણી જેવું છે, બટ એ પાણી નથી, કાચ છે. આ આખો કાચનો મહેલ હતો, તો અહીંયા અલગ અલગ પ્રકારના કાચ લગાવવામાં આવેલા હતા. જુઓ અહીંયા લખેલું છે શીશ મહેલ. યસ, પછી આવી રીતે થોડીક ગલીઓમાં થઈને અમે બીજા પેલેસમાં જઈ રહ્યા છીએ. તો આ પેલેસનું નામ છે ફૂલ મહેલ. અહીંયા 5 કે એટલા માળ હતા ને દરેક માળ ઉપર એક અલગ અલગ પ્રકારનો મહેલ હતો. તો અહીંયા અમે આવી ગયા છે ફૂલ મહેલમાં. બહુ જ સુંદર દ્રશ્ય છે. પછી અહીંયા કેટલાક શસ્ત્ર મૂકેલા હતા. આપણે જે લિફ્ટમાં સૌથી ઉપર આવ્યા હતા ને, જો આ જગ્યાએ હતા, આપણે હવે એક ફ્લોર એનાથી બી ઉપર આવી ગયા છીએ. અને આ બધી રીલ બનાવવા માટેની કોશિશો કરેલી, બટ હજી એ રીલ મૂકી નથી. અને પછી અહીંયા અમે થોડાક થાકી ગયા હતા એટલે અહીંયા મળતું હતું લીંબુ પાણી, છાશ, લસ્સી, એવું બધું. તો અમે છાશ અને લીંબુ પાણી પીને મજા કરી. વાહ, આ રૂમ પણ કેટલો સુંદર છે. બસ, તો આવું બધું ફરતા ફરતા અમે હવે નીચેની તરફ જઈ રહ્યા છીએ.
આ રૂમમાં પણ બધી અલગ અલગ પ્રકારની પાલખીઓ મૂકી છે અને એવરી પિલ્લર ઉપર અહીંયા અરીસા લગાવેલા છે. જુઓ તમને દેખાતું હશે. અને આ બધું તમે વિડીયોમાં જુઓ તો ડેફિનેટલી તમને મજા આવે, બટ ત્યાં જાઓ તો ત્યાંની તો ફિલિંગ્સ અને ત્યાંનો ઓરા આખો અલગ જ હોય છે. જુઓ હું તમને એક જગ્યાએ આખો ચારે બાજુનો વ્યૂ બતાવું છું. તો આવા વ્યૂ તો આખા ફોર્ટમાં બહુ બધી અલગ અલગ જગ્યાએ આવ્યા હતા, બટ આ આખો વ્યૂ બહુ જ સુંદર હતો. તો અમે બધાએ ત્યાં ફોટા પડાયા અને પછી ત્યાંથી બહાર નીકળ્યા તો ત્યાં થોડું શોપિંગ માટેનું પણ હતું. તો તમારે શોપિંગ કરવું હોય તો કરી શકો છો. મેં અહીંયાથી કંઈ ખાસ લીધું નહોતું. અને ત્યાંથી અમે થોડા નીચે ઉતર્યા તો એક મંદિર દેખાયું. ત્યાં અંદર વિડીયો અલાઉ નહોતો તો મેં વિડીયો નથી લીધો. બાકી અંદર ઘણા બધા ભગવાનના મંદિર હતા અને બહુ જ સુંદર મંદિર હતું, તો પ્લીઝ એને મિસ ના કરતા. અને એક બીજી વસ્તુ છે કે મેં પછી ગૂગલ કર્યું તો અમને એવું જાણવા મળ્યું કે ફોર્ટની અંદર ચામુંડા માતાનું મંદિર છે અને સમહાઉ એ મંદિર અમારે મિસ થઈ ગયું હતું. તો તમે લોકો હવે જો મહેરાનગઢ ફોર્ટ જાઓ તો ખાસ એ ફોર્ટમાં અંદર ચામુંડા માતાનું મંદિર ક્યાં છે ત્યાં જજો અને ત્યાં જાઓ તો ત્યાંના પિક્સ લઈને મારી સાથે ચોક્કસથી શેર કરજો, કારણ કે મારે બાકી છે. અને જો હવે અહીંયા ઉતરવા માટે તો આ રીતનો સ્લોપ જ છે તો બહુ ઇઝી પડે છે. ક્યાંય તમને એટલો ખાસ થાક નથી લાગતો. અમે તો તડકામાં ગયા હતા તો પણ અમને કંઈ ખાસ થાક નથી લાગ્યો. અમારા યથિકાબેન પણ ચાલી રહ્યા છે અને મસ્તી કરતાં કરતાં એ નીચે ઉતરી રહ્યા છે. અને પછી હવે અમે વિચાર્યું કે હવે આપણે અહીંથી ક્યાં જઈશું, તો ત્યાંથી અમે લોકો નીકળ્યા ઉમેદ ભવન. તો આ ઉમેદ ભવન જવાનો રસ્તો છે ને અહીંયા ઓલમોસ્ટ અમે એન્ટ્રી લઈ ચૂક્યા છીએ. બહુ જ બધી ચોખ્ખાઈ છે ને બહુ જ સુંદર રસ્તો છે. આ છે ઉમેદ ભવનની ટિકિટ. પર પર્સન 100 રૂપિયાની ટિકિટ છે અને હવે અમે અંદર લઈ રહ્યા છીએ એન્ટ્રી. અહીંયા મેં એક બહુ સારી વસ્તુ જોઈ. એક ભાઈ ઓવરડ્રંક થઈને આવ્યા હતા, તેમને પ્રેમથી ના પાડી દીધી, એન્ટ્રી ના આપી. અમે લોકો અંદર એન્ટર થઈ ગયા છે ને ઉમેદ ભવન છે ને એક મ્યુઝિયમ છે. પેલું આપણે મહેરાનગઢ જોયું, એક ગઢ હતો, કિલ્લો હતો, ફોર્ટ હતું, અને આ છે એ મ્યુઝિયમ છે. આ જો આ રીતનું છે ઉમેદ ભવન. આમાં જો આ બધી થોડીક જૂની વસ્તુઓ છે, બટ કેટલીક એવી છે જે આપણે જોઈ હોય. આ જે અહીંયા દીપડોને મૂક્યું છે એમની સાથે એ લોકોનો પીક પણ અહીંયા બાજુમાં લગાવેલો છે, તો અહીંયા તમે એને જોઈ શકો છો. અને ઉમેદ ભવનની વસ્તુઓ મને બહુ જ જૂની ન લાગી, થોડીક જૂની લાગી. એમાંથી કેટલીક વસ્તુ એવી હતી કે જે મેં મારા નાનાના ઘરે જોયેલી હતી, પણ આ ડેફિનેટલી જેન્ઝીએ જવું જ જોઈએ, કારણ કે એ લોકોએ એ બધી વસ્તુઓ નહીં જ જોઈ હોય. ઘણી બધી સુંદર વસ્તુઓ છે. જો અહીંયા આશા ભાભીને રજનીભાઈ એને જોઈ રહ્યા છે. અને ડેફિનેટલી રાજાઓની વાત છે એટલે થાઠ માઠ ને એ બધું તો તમને જોવા મળશે જ. તમે લોકો મને ખાસ કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયોમાં તમે જેટલી બી વસ્તુઓ જોઈ એમાંથી એકેય વસ્તુ તમે રિયલમાં તમારા ઘરમાં જોયેલી છે કે વાપરેલી છે, તો મને કમેન્ટ કરીને જણાવજો. જુઓ હવે અહીંયા અલગ અલગ રીતની બધી ઘડિયાળો છે અને અમે હવે ઓલમોસ્ટ ઉમેદ ભવનમાંથી બહાર આવી ગયા છીએ. અહીંયા ઉમેદ ભવનની બાજુમાં જ્યાં એન્ટ્રી બધા વિઝિટર્સ માટે રેસ્ટ્રિક્ટેડ હતી, ત્યાં તમારે લોકોને પેલેસમાં સ્ટે લેવો હોય તો લઈ શકાય છે. મે બી પર ડેનું ભાડું કંઈક 75,000ની આસપાસ હોય છે. અને જુઓ હવે અહીંયા આ યથિકાબેનને ઇન્ટરેસ્ટ પડ્યો છે કે ઘાસ કેવી રીતે કાપે, તો બેન એ જુએ છે. અને એન્ટર તમે જેવા થાવ એવા જ ટિકિટ વિન્ડોની સામે એક નાનો રસ્તો પડે છે, ત્યાંથી તમે આ વિન્ટેજ કાર જોવા જઈ શકો એમ છો. તો એ ટિકિટની અંદર જ એના રેટ્સ ઇન્ક્લુડેડ છે, ચોક્કસથી જોવા જજો. જુઓ આ છે ટિકિટ વિન્ડો. અને પછી અમે ત્યાં ખાધી કુલ્ફી અને એન્જોય કરીને પછી અમે હવે વિચાર્યું કે આપણે સવારે શરૂઆત કરી હતી કોઈ સારી હોટલ ગોતવા માટે, સ્ટે લેવા માટે. તો ચલો ફાઇનલી આપણે પાછા જઈએ ક્યાંક સ્ટે શોધવા માટે. અને અમે એક સરસ મજાની હોટલમાં સ્ટે લઈ લીધો અને પછી ત્યાં સામાન મૂકીને અમે બહાર નીકળ્યા છીએ રેસ્ટોરન્ટમાં જમવા માટે. પહેલાં તો અમે શોધી પ્યોર વેજ રેસ્ટોરન્ટ અને પછી અમે ગયા ત્યાં જમવા માટે. અને આ છે જ્યાં અમે સ્ટે લીધો તો એ જગ્યા. તો ફાઇનલી આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. અમે લોકો હવે અહીંયા હોટલના રૂમ ઉપર પાછા આવી ગયા છીએ. સરસ મજાનું જમી આવ્યા. હવે બસ સૂઈ જઈશું અને કાલનો પ્લાન કરીશું. આજે અમે જેટલી બી જગ્યા ફર્યા એનો કોઈ જ પ્લાન નહોતો કે ક્યાં જઈશું, પણ અમે લોકો એકચ્યુઅલી સરસ મજાની હોટલ શોધતા હતા કે જ્યાં રહેવાની મજા આવે, એરિયા સારો હોય, બધું સરસ હોય.
તો એવી રીતે શોધતા શોધતા અમે લોકો ઓરિજિનલ ઓલ્ડ જોધપુર સિટી જે કહેવાય, જેમ કે આપણે અમદાવાદનું ઓરિજિનલ અમદાવાદ કહીએ તો કયું, તો આપણું કાલુપુર છે, માણેક ચોક છે, એ બધું આપણું જૂનું અમદાવાદ, ઓરિજિનલ અમદાવાદ. તો એવી રીતે અમે એ સિટીમાં ગયા હતા હોટલ શોધતા શોધતા, બટ ત્યાં ગાડી પાર્કિંગ બહુ જ દૂર હતું અને ત્યાંથી ગાડી પાર્ક કરીને બહુ બધું ચાલીને જવું પડે હોટલ સુધી, ને કાં તો રિક્ષાવાળો આવે તો રિક્ષાવાળો એક આંટાના 100 થી 150 રૂપિયા લઈ લે. તો પછી અમને થયું કે ના આવું તો ન કરાય. અમને ફાઇનલી સ્ટે બહુ સરસ જગ્યાએ મળ્યો છે. જો આ ભાવિક અને આશા ભાભી 2 જણા આખો દિવસ કેવો રહ્યો એની વાતો કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે હોટલની પાછળ શું વ્યૂ છે, ત્યાંથી શું દેખાય છે, શું નહીં. અને હું પણ થઈ ગઈ છું ફ્રેશ. બસ તો મેઇન પોઈન્ટ એટલો જ છે કે અમે લોકો એકચ્યુઅલી ગયા હતા હોટલ શોધવા માટે અને રસ્તામાં જે 3 પ્લેસીસ આવી તો અમે એની વિઝિટ કરીને આવ્યા. અને હું ઓલવેઝ કહું છું કે અનપ્લાન ટ્રીપ્સ આર ઓલવેઝ બેસ્ટ. તો હવે કાલે બી બીજા 3 પ્લેસીસ વિચાર્યા છે, બટ જોઈએ હવે કે એકચ્યુઅલી અમે ક્યાં ફરીએ છીએ ને શું ફરીએ છીએ. આ છે કેટલાક જોધપુરના જોવાલાયક સ્થળોનું લિસ્ટ, અને હવે અમે લોકો ગૂગલ, ચેટ જીપીટી બધાને પૂછીને વિચારીએ છીએ કે ક્યાં જવું. એ આખું પ્લાનિંગ જે મને ચેટ જીપીટીએ બનાવી આપ્યું છે. લેટ્સ સી આપણે કાલે આમાંથી શું ફરીએ ને શું ના ફરીએ. સીધા બેસી ગયા છે અમે જોધપુરની રિક્ષામાં. યસ, તો અમે ગાડી કેમ મૂકી દીધી ને રિક્ષામાં કેમ બેઠા ને અમે રિક્ષામાં ક્યાં ક્યાં ફર્યા એ જોવા માટે જોજો મારો નેક્સ્ટ વિડીયો. મળીએ બીજા વિડીયોમાં.